અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના હડાળા ગામમાં પોર્ટ ખરાબાની સરકારી જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનન થતું હોવાના આક્ષેપોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાધા સ્વામી આશ્રમ પાછળ આવેલી સરકારી જમીનમાં હિટાચી અને ડમ્પરોની મદદથી મોટા પાયે માટી ખોદી વહન કરવામાં આવી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। આ મામલે અરજદાર સોલંકી મહાવીરસિંહ શિવુભાઈએ મામલતદાર તેમજ ધંધુકાના પ્રાંત અધિકારી લેખિત રજૂઆત કરી ગેરકાયદેસર ખનન તાત્કાલિક બંધ કરાવી જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે આ પ્રવૃત્તિથી સરકારી સંપત્તિને નુકસાન પહોંચી રહ્યું છે અને નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે। હવે તંત્ર આ ગંભીર આક્ષેપોને લઈને શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। વડાળા ભાળ ગામમાં ગેરકાયદેસર ખોદકામ ચાલુ છે। ગત 28/6/2023 રાતે 11-12 વાગ્યાના સુમારે જે લોકો ગેરકાયદેસર ખોદકામ કરે છે એ બાબતે મેં મામલતદારશ્રીને ધંધુકા પ્રાંત સાહેબને ધંધુકા અરજી આપેલ છે કે આ ગેરકાયદેસર ખોદકામ બંધ થવું જોઈએ અને ગામની માટી ગામમાં રહે એ હેતુથી મેં અરજી આપેલ છે। તેની ટેલિફોનિક વાત મેં ગાંધીનગર CGM ને કરેલી છે। એમને મને ટેલિફોનિક એવું કહેવામાં આવ્યું છે કે આ કામ મામલતદારશ્રીને અરજી આપ્યા પછી બંધ નહીં થાય તો અમે આગળની કાયદેસર કાર્યવાહી કરશું। જો આ કામ બંધ નહીં થવામાં આવે, નહીં કરવામાં આવે કે કરાવવામાં આવે તો ઉચ્ચ સ્તરે મારે રજૂઆત કરવાની રહેશે।